બનાસકાંઠાની ધરા પર જ્યાં જ્ઞાનની ગંગા વહેવી જોઈએ ત્યાં 37,000 વિદ્યાર્થીઓ શિક્ષણના ઉંબરેથી પાછા વળી ગયા હોવાના આંકડાએ સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે। આબ સમાન ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા આ બાળકો ગરીબી અને મજૂરીના કલંક નીચે દબાઈને શાળાના ઓટલેથી દૂર ફેંકાઈ ગયા છે, જે જિલ્લા માટે અત્યંત વેધક પ્રશ્ન બનીને ઊભો છે। જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને ખાસ કરીને વાવ થરાદ જેવા પંથકોમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જે હકીકત બહાર આવી છે તે આંખ ઉઘાડનારી છે। ગરીબીનો રાક્ષસ અને મજૂરી માટે થતું સતત સ્થળાંતર આ કુમળા ફૂલોને મુરઝાવી રહ્યું છે, જેના કારણે ધોરણ 1થી 12 સુધીના હજારો બાળકોએ કલમખડીઓ છોડીને હાથમાં ઓજારો પકડવા પડ્યા છે। ડ્રોપઆઉટ રેશિયોની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 9થી 12માં આ દૂષણ સૌથી વધુ વકર્યું છે। દાંતાના ડુંગરાળ વિસ્તારો હોય કે અમીરગઢની વનરાજી, ધાનેરાની સરહદી ભૂમિ હોય કે થરાદ વાવના રેતાળ પટ્ટા, દરેક જગ્યાએ અજ્ઞાનતાના અંધકારે શિક્ષણને ઘેરી લીધું છે। પાલનપુર અને ડીસા જેવા વિકસિત વિસ્તારો પણ આ સમસ્યામાંથી બાકાત નથી રહ્યા, જે ખરેખર ચિંતાનો વિષય છે। વાલીઓમાં જાગૃતિનો અભાવ અને આર્થિક તંગીને કારણે બાળકોને ભણાવવાને બદલે ખેતરોમાં કે અન્ય મજૂરીમાં જોતરી દેવાની પરંપરા હજુ પણ અકબંધ છે। જો કે આ અંધકાર વચ્ચે આશાનું કિરણ બનીને આવ્યું છે શિક્ષણ વિભાગનું બેક ટુ સ્કૂલ અભિયાન। શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો હવે એસી ઓફિસો છોડીને ગામે ગામ ધૂળિયા માર્ગો ખૂંદી રહ્યા છે। તેમનું એક જ લક્ષ્ય છે કે જે હાથમાં પુસ્તકો હોવા જોઈએ તે ફરીથી શાળાના પ્રાંગણમાં પહોંચે। આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં હજારો બાળકોનું વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને પોઝિટિવ પરિણામો પણ જોવા મળ્યા છે। શિક્ષણ વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવી રહ્યા છે કે શિક્ષણ જ તમારી ગરીબી દૂર કરવાનું એકમાત્ર શસ્ત્ર છે। અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને શોધી કાઢી તેમને ફરીથી પુસ્તકો અને સ્કૂલ બેગ આપીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભેળવવાની ભગીરથ કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે। શિક્ષણ વિભાગ દ્વારા જે બાળકો ધોરણ 1થી 12માં ડ્રોપ આઉટ થયેલા છે, આ બાળકો લાંબા ગાળાથી ડ્રોપ આઉટ હોય યા ટૂંકા ગાળા માટે ડ્રોપ આઉટ થયેલા હોય, આ બધા જ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા બેક ટુ સ્કૂલ મિશનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબના માર્ગદર્શન નીચે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈ શાળાના શિક્ષકો બધાના સઘન પ્રયત્નો થકી જે ગામમાં ડ્રોપ આઉટ આવા બાળકો હોય એ બધા જ બાળકોના વાલીઓનો સંપર્ક કરી ગામના આગેવાનો પદાધિકારીઓને સાથે રાખી અને આ બધા જ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશની કામગીરી અત્યારે મિશન મોડમાં ચાલી રહી છે। જેના ભાગરૂપે આજે દાંતા તાલુકાના સેબલપાણીની અને અમીરગઢ તાલુકાના કાનપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી। ગામના આગેવાનોના સહયોગ થકી અનુક્રમે 35 અને 28 જેટલા બાળકોને અહીંયા પુનઃ પ્રવેશ આપવામાં આવેલો છે અને ગામ લોકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓએ બંને નિર્ધાર કર્યો છે કે આ બધા જ બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે। કેવા પ્રકારના રિઝલ્ટ સામે આવી રહ્યા? સામાન્ય રીતે કુટુંબની અંદર શિક્ષણનો અભાવ, સમાજની અંદર શિક્ષણનો અભાવ અને કેટલાક સામાજિક કારણસર બાળકોને સ્કૂલમાં ડ્રોપ આઉટ થવાના કારણો આવ્યા છે, પરંતુ ગામના આગેવાનોએ પણ આજે નક્કી કર્યું છે કે ગામમાં કોઈ પણ બાળક ડ્રોપ આઉટ ન થાય એ શિક્ષણ વિભાગની સાથે સાથે અમારી પણ જવાબદારી છે, તો અમે એ જવાબદારી સુપેરે નિભાવીશું। તો આગામી સમયે આ મિશન અંતર્ગત સારા પરિણામ મળશે અને એક પણ બાળક ડ્રોપ આઉટ ન થાય એ શિક્ષણ વિભાગનો દ્રઢ નિર્ધાર છે, એ નિર્ધાર આપણે સિદ્ધ કરી શકીશું। શાળામાં શિક્ષકોની સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ નથી, પરંતુ વાવ થરાદમાં સત્રાંતે નિવૃત્તિના કારણે કેટલીક ઘટ છે, જે ઘટ પણ આગામી સમયમાં નવા સત્રથી જ્ઞાન સહાયકની નિમણૂક આપી પૂર્ણ કરવામાં આવશે। 15 વર્ષથી ઉંમરના બાળકને સીધું 10માની એક્ઝામ આપવામાં આવશે। એવી સરકારે સામાજિક કારણસર કોઈ વિદ્યાર્થી અથવા પોતાના આર્થિક કારણસર કોઈ વિદ્યાર્થી ધોરણ 10 સુધી પહોંચી શક્યું નથી,
અને એની ઉંમર 15 વર્ષ થઈ ગઈ હોય તો સીધું 10માની અંદર પરીક્ષા આપી શકે અને એ પોતાની કારકિર્દી બનાવી શકે, જેના ભાગરૂપે આપણે GSOS અને NIOSમાં પણ બાળકોને પ્રવેશ અપાવી અને એમને 10મું અને 12માનું શિક્ષણ આપણે પૂર્ણ કરવા પ્રયત્નો. શિક્ષણ વિભાગના આ ભગીરથ કાર્યમાં હવે લોકશક્તિ પણ જોડાઈ રહી છે, જે આ અભિયાનની સફળતાની મોટી નિશાની છે. ગામે ગામથી સરપંચો, સ્થાનિક આગેવાનો અને સમાજના વડીલો હવે મેદાને આવ્યા છે અને પોતપોતાના વિસ્તારમાં એક પણ બાળક ભણ્યા વગરનું ન રહે તે માટે કમર કસી રહ્યા છે. આ માત્ર સરકારી કાર્યક્રમ બનીને ન રહેતા હવે એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જ્યાં વડીલો પોતે વાલીઓને મળીને શિક્ષણનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. શાળાના આચાર્યો અને શિક્ષકો પણ રજાના દિવસે ગામડાઓમાં જઈને ડ્રોપઆઉટ થયેલા બાળકોની યાદી બનાવી રહ્યા છે અને જે તે બાળક કયા કારણસર શાળાએ આવતું બંધ થયું છે તેનું મૂળ શોધીને નિરાકરણ લાવી રહ્યા છે. લાલભાઈ જેવા સ્થાનિક જાગૃત નાગરિકો પણ માને છે કે જો આજે આ બાળકો નહીં ભણે તો આવનારી પેઢી અંધકારમાં ધકેલાઈ જશે. વહીવટી તંત્રના આ પ્રયાસોને હવે ગ્રામીણ સ્તરેથી મોટો ટેકો મળી રહ્યો છે, જેનાથી આશા જાગી છે કે આગામી સમયમાં 37,000નો આ આંકડો શૂન્ય પર પહોંચશે. શાળાના ઓરડાઓ ફરીથી બાળકોના કલરવથી ગુંજી ઉઠશે અને શિક્ષણ વંચિત આ બાળકો ફરીથી પ્રગતિના પંથે પ્રયાણ કરશે તે નક્કી છે. આજે અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી દ્વારા અહીંયા મીટિંગ કરવામાં આવી. ડ્રોપઆઉટ બાળકો મિશન મોડ અનુસંધાને અમારી શાળામાં જે બાળકો ડ્રોપઆઉટ છે એમને પાછા શાળામાં લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, વાલીઓને સમજાવવામાં આવ્યા અને 100% બાળકો પાછા પુનઃ પ્રવેશ મેળવે એ દિશામાં પ્રયાસો કરવામાં આવ્યા છે. અને ડોર ટુ ડોર એનો સર્વે કરી અને દરેક વાલીને સમજાવી અને એ મિશન મોડ અમે પૂર્ણ કરવા. આજે બેઠક કોનપુરામાં છોકરાઓ કંઈ ભણતા નથી એની બેઠકથી સાહેબ આગળથી આવ્યા હતા. છોકરો ભણવા મૂકજો આવી સાહેબ કહીને ગયા કે છોકરું ભણવા મૂકી દેજો, બરાબર. છોકરું કોઈ રહી જાય નહીં, શાળામાં રહી જાય તો ટેકનિકલ જમાનો છે તો પાછળથી છોકરી આપણે મોટી છોકરાની ખોવાઈ જશે, એના માટે છોકરું ભણવા મૂકજો. આ કોનપુરા ગામમાં 8મા ધોરણ સુધી તો શિક્ષણ સારું છે, છોકરો ભણવા આવે જ છે, પણ આના પછીની શાળા છોડીને પછી ભણવા જતું નથી. કયા કારણસર મજૂરી જાય છે, કોઈ કારણસર વાલી ટાઈમસર મોકલતા નથી, એના કારણે છોકરું. કહી શકાય કે બેક ટુ સ્કૂલ અભિયાન એ માત્ર એક પ્રક્રિયા નથી, પરંતુ બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણનો એક પાયો છે. જ્યારે સરકાર, તંત્ર અને જનતા સાથે મળીને શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપશે ત્યારે જ ખરા અર્થમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે અને જિલ્લો સાક્ષરતાના નવા સોપાન સર કરશે.